આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. 7મા દિવસે બપોરનું જે ઉપદેશ છે આપણે કાલે વાત કરી હતી કે સુખદેવજી મહારાજ સમજાવે છે કે જે દૂરદર્શી છે, જે બુદ્ધિમાન વ્યક્તિ છે, સહી માહિને મેં, તો એ બુદ્ધિમાન વ્યક્તિ એ સંસારના જે આ બંધનો છે એને સમજે છે, કેમ કે એની પાસે સમજ છે, એની પાસે એ જ્ઞાન છે. તો એ સમજે છે કે આ ઘડી બે ઘડીના સુખ ને માટે જે બહાર આપણે દોડીએ છીએ એ દોડ બિલકુલ વ્યર્થ છે, એની એને સમજ છે. એટલે એ બહારના બે ઘડીના સુખને ત્યજીને પરમ સુખ તરફ આગળ વધે છે. એની ખોજમાં પોતાની જ ભીતર ઉતરે છે. તો એને કહેવાય છે બુદ્ધિમાની, કે થોડા સુખની પાછળ પૂરી જિંદગી વ્યર્થ ન કરતા, કર્મ બંધનોમાં ન બંધાતા, સંસાર બંધનોમાં ન બંધાતા, એ પરમાત્મામાં લીન બની જાય છે, ઈશ્વરમય બની જાય છે. તો જે બુદ્ધિમાન વ્યક્તિ છે એની અંદર એ સમજ પણ છે, એ જ્ઞાન પણ છે કે શું કરવું. તો એ સહજતાથી સંસારના સુખનો ત્યાગ કરીને પરમ સુખની રાહને પસંદ કરશે. અને બાકી જે બહિર્મુખી જે વ્યક્તિઓ છે એ હંમેશા બહિર્મુખી જિંદગીનો ચુનાવ કરે છે. તો એને બહાર ભટકાવ સિવાય કંઈ જ પ્રાપ્ત થતું નથી. અને જે અંદરની યાત્રાને ચુનાવ કરે છે એ પરમબ્રહ્મ પરમાત્મામાં એક દિવસ લીન થઈ જાય છે. તો જે કરે છે એ આજ નહીં તો કાલે પણ પામે તો છે જ. તો સુખદેવજી મહારાજ આજે 7મો દિવસ છે, તો એ કથાનો, ઉપદેશનો અને મોક્ષનો સાર કહે છે. તો ફરીથી એ પરીક્ષિત રાજાને સમજાવે છે કે મુક્તિ માટે ઓમ પ્રણવની ઉપાસના જ સર્વ ઉત્કૃષ્ટ ઉપાસના છે. ઓમની ઉપાસના, ઓમની સાધના અને ઓમમાં તલ્લીન થઈ જવું, ઓમમય બની જવું, એ જ સર્વશ્રેષ્ઠ સાધના છે કે જેનાથી આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે. બીજા દેવી દેવતાઓની ઉપાસના, ધ્યાન, જપ કરવાથી આપણને એનું સામીપ્ય મળે છે, એ આપણા દર્શક બને છે, પરંતુ એ આપણને મોક્ષ આપી શકતા નથી, કેમ કે એ એની સત્તામાં નથી. એટલે જે પણ મોક્ષના મુમુક્ષુ છે, જેને માત્ર ને માત્ર મોક્ષ એ એનું ધ્યેય છે, પરમ ધ્યેય છે, એના માટે ઓમની ઉપાસના એ જ કુંજી છે અને એ જ પૂંજી છે. તો આગળ પ્રણવ વિશે શું કહે છે સુખદેવજી મહારાજ? કે પરમેશ્વરનો પ્રસિદ્ધ અક્ષર ઓમ એ જ પરબ્રહ્મ અને શ્રેષ્ઠ અક્ષર બ્રહ્મ છે. પ્રણવમાં જડાત્મા, જીવાત્મા, આત્મા, મહાત્મા, અંશાત્મા, નારાયણના 3 ગુણોના અંશ લઈને ઉત્પન્ન થયેલા આદિશક્તિ તથા તેમનાથી થયેલા એક એક ગુણના અંશરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ભગવાન તથા નારાયણના હૃદયમાં રહેલા તેમના સ્વા આત્મા સિવાયના 999 અંશાવતાર ઈશ્વરો, આ 5 પ્રકારના આત્મા વાળું સમગ્ર વિશ્વ ક્ષર એટલે નાશવાન છે. તો આ વિશ્વનું સ્વરૂપ જડ, જીવ, આત્મા, ચૈતન્ય, દેવી દેવતાઓ, લોક, સૃષ્ટિ, બ્રહ્માંડ, તો એ બધું ઉત્પન્ન ક્યાંથી થયું છે? એ ઓમમાંથી ઉત્પન્ન થયું છે. કોઈ વેદ કે ઉપનિષદ માંથી એ ઓમનું ઉત્પન્ન એમાંથી નથી થયું, પરંતુ એ વેદ, ઉપનિષદ, પુરાણ એ બધું ઓમમાંથી એનું સર્જન થયું છે. તો પૂરી સૃષ્ટિના, પૂરા બ્રહ્માંડનું, હર દેવી દેવતાઓનું, મનુષ્યનું, જડ હોય કે ચેતન, જીવ માત્રનું સર્જન ઓમમાંથી, પ્રણવમાંથી થયું છે. તો એટલે જ સુખદેવજી મહારાજ કહે છે કે ઓમ છે એ મંત્રોમાં મંત્રરાજ છે, અને ઓમની ઉપાસનાથી જ આપણે એ પરમબ્રહ્મ પરમાત્મામાં લીન થઈ શકીશું. તો જે આ સૃષ્ટિ છે એ નાશવાન છે, ક્ષર છે. તો આ 5 પ્રકારના આત્મા વાળું સમગ્ર વિશ્વ ક્ષર એટલે નાશવાન છે. તેથી તેને ક્ષર સાગર કહેવાય છે. તે ક્ષર નાશવાન સાગર પર પોઢેલા વિશ્વથી પર એવા પર આત્મા, તે અક્ષરધામના માલિક અક્ષર સગુણ બ્રહ્મ હિરણ્ય ગર્ભ પરમાત્મા છે. તેથી પ્રણવની 4 માત્રાને સમજ્યાથી, અગર જપ્યાથી સગુણ રૂપ પ્રણવનું જ્ઞાન ધ્યાન થાય છે. પરંતુ જે આ બધાથી ન્યારા, નિરંજન, નિર્દોષ પ્રણવના તત્વ રહસ્ય રૂપ બિંદુ અર્થાત યહ
એટલે કે જીવેભ્ય, આત્મેભ્ય, પરમ આત્મા સ પરમાત્મા, તમામ આત્માઓ કરતા જે ઉત્તમ છે તે પરમાત્મા. પરમેશ્વરને સમજવાથી નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન થાય છે. તે પરમાત્મા તમામ જીવો અને આ આત્માઓ કરતા સર્વશ્રેષ્ઠ આત્મા છે. તેથી જ તેને પરમાત્મા કહેવાય છે. તો જીવ માત્ર જેટલા પણ આત્મા છે એમાં દેવી દેવતાઓ પણ આવી ગયા અને જળ પદાર્થો પણ આવી ગયા, બધું જ આવી ગયું. અને હર જીવ માત્ર એ બધી આત્માઓથી સર્વશ્રેષ્ઠ છે પરમાત્મા. પરંતુ પરમાત્માથી પણ કોઈ સર્વશ્રેષ્ઠ છે જેનાથી આ પરમાત્માઓનું સર્જન થયું છે, જેનાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિ માતાઓનું સર્જન થયું છે. તો એનાથી પરે પણ એક શક્તિ છે અને જે મોક્ષના મુમુક્ષુ છે એને ત્યાં સુધી પહોંચવાનું છે, એની ઉપાસના કરવાની છે. તો એનો માર્ગ છે માત્ર ઓમકારની ઉપાસના. જે પ્રણવ અક્ષરની સગુણ બ્રહ્મ રૂપે ઉપાસના કરે છે તે ઈશ્વર કોટી, સ્વર્ગના દેવો, ઈશ્વર કોટી અને બ્રહ્મલોક યાને ગોલોક સુધી જે જેને ભજે છે તે તેને પ્રાપ્ત થાય છે. પ્રણવ બ્રહ્મને માયાવી ગુણો રહિત નિર્ગુણ માનીને પરમ બ્રહ્મ પરમેશ્વરની ઉપાસના કરે તો તે પ્રણવના ધ્યાન વડે મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રણવનું આલંબન સર્વશ્રેષ્ઠ છે. માયાના આલંબનોથી તે ન્યારું છે અને પ્રણવના રહસ્યરૂપ બિંદુના આલંબનને જે આધાર રૂપે લઈને પ્રણવ ઉપાસના કરે છે તે બ્રહ્મલોક વડે પૂજ્ય મનાઈને પૂજાય છે. જેને આત્માના પ્રત્યેક વચનમાં પ્રણવ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ છે અને જે પ્રણવની માયાવી કાર્ય સિદ્ધિ માટે ઉપાસના કરતો નથી પણ જે માત્ર પરમબ્રહ્મ ઉપાસના માટે ઉપાસના કરે છે. તો જે માત્ર એ પરમબ્રહ્મ પરમેશ્વર માટે ઉપાસના કરે છે, એ કોઈ લૌકિક માયા ને માંગવા માટે કોઈ ઉપાસના કરતો નથી, કોઈ ભૌતિક સુખની અપેક્ષાથી એ ઉપાસના કરતો નથી. એ કોઈ પોતાનો મોહ માયા એમાં એ ઉલझવા માંગતો નથી, એ એટલે ઉપાસના કરતો નથી. જેને બ્રહ્મને જાણવું છે તો એની પાસે જ્ઞાન પણ છે, તો જ એને ખ્યાલ છે ને કે આપણે શું કરવું, શું જાણવા જેવું છે. બાકી તો આખું જગત, આખો સંસાર ભર્યો પડ્યો છે જે બીજાને જાણવા માંગે છે, બીજા શું કરે છે. બીજાઓ ઉપર પૂરી જિંદગી આપણી વ્યર્થ થઈ જાય છે. ખુદનું જીવન છે પરંતુ ખબર જ નથી કે મારું પણ એક જીવન છે. માત્ર ને માત્ર બીજાઓ ઉપર લક્ષ્ય છે. બીજા શું કરે છે, બીજા શું કહે છે, બીજા આપણાથી આગળ ન નીકળી જાય, બીજા આપણી વાત કરે છે કે નહીં, બીજાઓ પાસે મારું માન સન્માન છે કે નહીં, બીજાઓ કરતા મને બધા સારો કહે છે કે નહીં. માત્ર ને માત્ર આપણો લક્ષ્ય બીજાઓ ઉપર હોય છે. તો જે અજ્ઞાની વ્યક્તિઓ છે એનો લક્ષ્ય હંમેશા બીજા ઉપર છે અને જે જ્ઞાની વ્યક્તિ છે એનો લક્ષ્ય ખુદ પર છે, સ્વયં પર છે. તો જેની અંદર વિવેક જાગૃત છે એનો લક્ષ્ય પોતાના ઉપર છે, સ્વયં ઉપર છે. સ્વયં ઉપર છે એટલે એ પોતાના જીવનને, પોતાના મનને, પોતાના મનમાં રહેલા દોષોને એ બધાને જોઈ શક્યો. પોતામાં ક્યાં કમી છે એ જોઈ શક્યો અને એને દૂર કરી શક્યો. તો જેને બ્રહ્મને પામવાની આકાંક્ષા છે તો જરૂર એનામાં એ બ્રહ્મ જ્ઞાન પણ છે, એને એ માર્ગની ખબર પણ છે. એટલે બહિર્મુખી જિંદગી જીવતો નથી, બહાર ભટકતો નથી, એને બહારની કોઈ ભૌતિક સુખની લાલસા નથી, એને બ્રહ્મ પ્રાપ્તિની લાલસા થઈ. કેમ કે એની પાસે એ વાતની એ સાબિતી છે કે એની પાસે જ્ઞાન છે, એની અંદર વિવેકની જાગૃતિ છે. અવિવેકી જે વ્યક્તિઓ હોય છે, જેનામાં વિવેક નથી હોતો, એ જ અજ્ઞાની વ્યક્તિઓ સમજી નથી શકતા કે સારું શું છે અને સાચું શું છે, આપણા હિતનું શું છે. દરેક માણસ પોતાના હિત માટે જ બધું કરે છે ને, પોતાના જ સુખ માટે તો એ આટલી બહિર્મુખી દોડે છે, આટલી મહેનત કરે છે, આટલી પરિશ્રમ કરે છે, પોતાના સુખ માટે જ કરે છે ને. તો ઘડી બે ઘડીના સુખ માટે માણસ આટલી બધી મહેનત કરી શકતો હોય તો જ્યારે એ અંદરની યાત્રા જો એ પસંદ કરે તો ત્યાં તો પરમ સુખ છે કે એ સુખનો ક્યારેય નાશ નથી થવાનો. એ પરમ સુખ એ સ્વયં એનું રૂપ બની જવાનું છે, આનંદનું રૂપ, પરમાત્માનું રૂપ, પ્રેમનું રૂપ. તો જે બુદ્ધિમાન વ્યક્તિ છે, જેની અંદર વિવેક જાગૃત છે,
તો એ બે ઘડીના સુખને ત્યજીને પરમ સુખને જ ચૂનશે ને. પરંતુ જે અજ્ઞાની છે એ હંમેશા બે ઘડીના સુખને ચૂનશે. એની માટે સંસાર એ જ સુખ છે. એને બીજા સુખની ખબર સુદ્ધા નથી. એને માટે ઘડી બે ઘડીના સુખને જે સુખ માને છે કે હું જ સુખી છું. તો જે ઓમ પ્રણવ અક્ષર, કોઈ એને સગુણ રૂપે પણ ભજે છે, કોઈ નિર્ગુણ રૂપે ભજે છે. તો પરમાત્મા તો બંને રૂપમાં છે જ. આ જુનાગઢની પાવન ધરતી પર જુનાગઢનું નામ લેતા જ નરસિંહ મહેતાજી આપણી આંખ સમક્ષ, આપણા દિલમાં, હૃદયમાં એની છબી ઉપસી જાય છે કે આ જુનાગઢની નગરી, આ જુનાગઢની પાવન ધરામાં નરસિંહ મહેતા જેવા ભક્ત શિરોમણી, ભક્તરાજ નરસિંહ મહેતાજી થઈ ગયા. તો જે કહે છે કે પરમાત્મા નિર્ગુણ જ છે, તો નરસિંહ મહેતાના 52 વાર કામ કરવા ઈશ્વર આવ્યા હતા. તો શું એનું સગુણ રૂપ નથી? ઈશ્વર માટે શું અસંભવ છે? એને તમે જે સ્વરૂપે પુકારો એ સ્વરૂપે આવે છે. એને તમે નિર્ગુણ સ્વરૂપે, જ્યોતિ સ્વરૂપે પુકારો તો એ જ્યોતિ સ્વરૂપ છે. પરંતુ એને તમે અગર સગુણ સ્વરૂપે પુકારો તો પણ એ આવે જ છે ને. એ આપણી પુકારમાં એ પ્રેમ હોવો જોઈએ, એ આપણી પુકારમાં એ ભાવ હોવો જોઈએ. ઈશ્વર તો ક્યાંય દૂર છે નહીં. બે વ્યક્તિ સામસામા વાત કરે છે, એકબીજાને બોલાવે છે તો એ તો દૂર છે, એકબીજા સામસામા છે. પરંતુ ઈશ્વર તો આપણી અંદર છે. અને ઈશ્વર બહેરા પણ નથી કે આપણી પુકાર સાંભળે નહીં. તો જ્યારે ઈશ્વર એ આપણી પુકાર સાંભળતા નથી તો ઈશ્વર બહેરા નથી. ઈશ્વરનો એમાં આપણે દોષ ન દેવો જોઈએ. આપણે એ જોવું જોઈએ કે આપણી પુકારમાં કમી છે, આપણી ભક્તિમાં કમી છે, આપણા પ્રેમમાં કમી છે. આપણે સ્વાર્થ માટે ઈશ્વરને પુકારીએ છીએ, પરમાર્થ માટે નહીં. આપણે માંગવા માટે ઈશ્વરને પુકારીએ છીએ, પરંતુ વગર માંગે ઈશ્વરે જે આપણી અંદર આપ્યું છે એનો ધન્યવાદ કહેવા માટે આપણે ઈશ્વરને પુકારતા નથી. તો ઈશ્વર એ બહેરા નથી અને ઈશ્વર અજ્ઞાની પણ નથી કે એને ખબર ના હોય કે આપણે એને શું કામ બોલાવીએ છીએ, શું કામ પુકારીએ છીએ, શું કામ એનું નામ લઈએ છીએ. 2-5 નામ લઈને એની પાસેથી આપણે 50 વસ્તુની માંગણી કરી લઈએ છીએ કે મારું આમ સારું થઈ જાય, મારા કુટુંબનું આમ સારું થઈ જાય, મને નોકરી ધંધામાં સારું થઈ જાય, મને આ થઈ જાય. તો વેપારી બુદ્ધિ માણસોની થઈ ગઈ છે, પરંતુ ઈશ્વર તો ઈશ્વર છે ને. એમાં ક્યારેય બદલાવ થવાનો નથી. યુગ બદલાય છે, માણસના વિચારો બદલાય છે, ઈશ્વર બદલાવાના નથી. એ તો શાશ્વત છે. એ કાલે પણ જેવા હતા એવા છે, મધ્યમાં પણ એવા જ છે અને એવા જ રહેવાના. તો નરસિંહ મહેતા થઈ ગયા, એને કોઈ હજારો વર્ષ નથી થઈ ગયા. તો એ નરસિંહ મહેતાના શબ્દ, એની પુકાર ઈશ્વરના ચરણ સુધી પહોંચી અને આપણી નથી પહોંચતી. તો ઈશ્વરને તો કોઈ ભેદ નથી, પરંતુ એ આપણી પુકારમાં ફરક છે. તો જે સગુણ સ્વરૂપે ઈશ્વરની પૂજા કરે છે તો એ કંઈ ખોટું નથી. ઈશ્વરને જે પણ સ્વરૂપે આપણે પુકારીએ, ઈશ્વર એવી રીતે આવે છે, એવી રીતે દર્શન આપે છે. ઈશ્વર માટે કઈ અસંભવ તો નથી કે એ સગુણ રૂપમાં ન આવી શકે. તો જે પ્રણવ અક્ષરની સગુણ રૂપે ઉપાસના કરે છે એ પણ મોક્ષને ઉપલબ્ધ થાય છે. જે નિર્ગુણ રૂપે ઉપાસના કરે છે એ પણ મોક્ષને ઉપલબ્ધ થાય છે. જરૂર છે કરવાની. આપણે વાંચીને કે સાંભળીને બેસી રહીએ તો કંઈ થતું નથી. કંઈક પ્રાપ્તિ કરવી છે તો કરવું પડે છે. ઉપાસના જે પ્રેમથી, એના માટે હૃદય એટલું વિશાળ હોવું જોઈએ, સ્વાર્થથી મુક્ત હોવું જોઈએ કે આપણે ભગવાનનું નામ લઈએ છીએ, એનો જપ કરીએ છીએ તો કઈ આપણે ઈશ્વર ઉપર ઉપકાર નથી કરતા કે થોડા નામ લઈ લીધા એટલે આપણે એની પાસે માંગણી કરવાના અધિકારી બની ગયા કે હવે મને આમ આપી દો, મારું આ કામ કરી દો. ઈશ્વરનું ભજન કરવા માટે જ, ઈશ્વરનું નામ લેવા માટે જ આપણને આ દેહ મળ્યો છે. ઈતર યોનિમાં આપણે જોયું છે કે કોઈ ગાય, ભેંસ, બકરી, કોઈ પ્રાણીઓ ઈશ્વરનું નામ લેતા હોય, એનું ભજન કરતા હોય. એ ઇન્દ્રિય એની પાસે છે જ નહીં, એ સમજ એની પાસે છે નહીં કે આપણે
શું કરવાનું છે, એ માત્ર ને માત્ર આ મનુષ્ય દેહ આપણો એક જ આધાર છે કે મનુષ્ય દેહ જ્યારે મળે ત્યારે જ આપણે આપણું આત્મકલ્યાણ કરી શકીએ. ઈતર યોનિમાં એ ઇન્દ્રિય છે નહીં, એ સમજ છે નહીં, એ જ્ઞાન છે નહીં, એ બુદ્ધિ છે નહીં. તો આધાર માત્ર એક જ છે, મનુષ્ય દેહ. જ્યારે આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે ત્યારે જ આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. માત્ર ને માત્ર એક આધાર. અને એ પણ જો આપણે ચૂકી ગયા તો ફરીથી એ 84 લક્ષ યોની આપણી સામે ખડી જ છે. જ્યાં સુધી આ શરીર ટકેલું છે, જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી બધા સંબંધો છે. આપણે થોડા પણ બીમાર થઈએ તો આપણા મા બાપ હોય કે આપણું કુટુંબ પરિવાર હોય એ આપણી સાથે ઊભું રહે છે, સેવા કરે છે, થોડી વાર બેસીને વાતો કરે છે, એ બધા સાથે છે. પરંતુ આ શરીર છૂટી ગયા પછીની જે યાતનાઓ છે, પછીની જે પીડાઓ છે આપણા કર્મ પ્રમાણેની, ત્યાં તો કોઈ સંગાથી નથી. ગમે તેવો પ્રિય વ્યક્તિ હોય, ગમે તેટલો પ્રેમ હોય, ત્યાં તો એકલું જ જવું પડે છે. તો તલભર પણ યાદ રહે ને કે આપણે કેટલી પીડા સહન કરીને આ મનુષ્ય દેહને પ્રાપ્ત કર્યો છે. તો કોઈ પણ એક શ્વાસ પણ ખાલી ન જવા દે. પરંતુ એ તલભર પણ યાદ નથી ને. આપણા ચૈતન્યમાં બધું પડ્યું છે કે આપણે કેટલા જન્મ લીધા છે, કેવા કર્મો કર્યા છે, ક્યાંથી આવ્યા છીએ. એ આપણું ચૈતન્ય તો જાગૃત જ છે ને. આપણી મૃત્યુ થાય છે તો માત્ર ને માત્ર શરીર બદલે છે, બાકી તો બધું એનું એ જ છે. તો એને બધો જ ખ્યાલ છે. પરંતુ આપણે બહિર્મુખી જિંદગીમાં એટલા તલ્લીન થઈ ગયા છીએ કે આપણે આપણી જ અંદરનું પડેલું ચૈતન્ય, એ ચૈતન્યના આયનામાં, એ ચૈતન્યના દર્પણમાં આપણે કંઈ જ જોઈ શકતા નથી આપણું, કે આપણે શું કરીને આવ્યા છીએ, ત્યાં કેટલી પીડાઓ હતી, કેટલી યાતનાઓ હતી. અને પછી આ મનુષ્ય દેહ મળ્યો છે, પરંતુ યાદ રહેતું નથી. અને એ જોવાની આપણી કોશિશ નથી, નહીંતર આપણી અંદર તો પડેલું જ છે. માણસ મૃત્યુથી એટલે તો ડરે છે કે એને અંદરથી, એ આપણા ચૈતન્યને ખબર છે કે મૃત્યુ પછી શું છે. આપણને ખબર નથી, પણ ડર તો છે જ ને બધામાં મૃત્યુની. એટલે જીવન રહેતા, શ્વાસના રહેતા, સમય રહેતા જો આપણે શરૂઆત કરી શકીએ ધીરે ધીરે, યકાયક તો કોઈથી ન થાય, કેમ કે આપણે આદિ નથી, આપણે એ આદત પડી નથી આપણી. આપણે આદિ છીએ બહિર્મુખી જિંદગી જીવવાના. હમણાં બહાર કંઈક જવાનું હોય તો આપણી માટે એ સરળ છે, સહજ છે, આપણી ખુશીની વાત છે. પરંતુ આપણી જ અંદર ઉતરવાનું હોય તો એ નહીં થઈ શકે. એક પલ માટે પણ, એક ક્ષણ માટે પણ ધ્યાન નહીં લાગે. પરંતુ આપણો જો દ્રઢ સંકલ્પ છે તો આપણે એક સમય, એક આસન, એક મંત્ર, એક ધ્યાન, એક જપ, એક નિષ્ઠા, અને આપણે બેસી જઈએ. ધ્યાન ન પણ લાગે તો પણ, તો કેટલા દિવસ નહીં લાગે, કેટલા મહિના નહીં લાગે, કેટલા વર્ષ નહીં લાગે. જો આપણો પરિશ્રમ પૂરો હોય, આપણો સંકલ્પ દ્રઢ હોય અને આપણે આ અભ્યાસ કરતા રહીએ તો આજે નહીં તો કાલે લાગશે જ ને. જેવી રીતે આપણે બહિર્મુખી દોડવાના આદિ થઈ ગયા છીએ, બહિર્મુખી યાત્રા આપણને રાસ આવી ગઈ છે, એવી જ રીતે અગર આપણે અંદરની યાત્રા કરીશું તો આપણને એક દિવસ એ પણ રાસ આવી જશે. એના પણ આપણે આદિ બની જશું. અને જો અંદરની યાત્રાના આદિ બની ગયા તો પરમાત્મા પ્રાપ્ત થઈ શકશે. અને બહારની યાત્રાના આપણે જે આદિ છીએ એની માટે 84 લક્ષ યોની સામે છે જ. તો એ ચુનાવ આપણે કરવાનો છે. એ પસંદ આપણી પર છે. બુદ્ધિ ભગવાને બધાને આપી છે. એ પસંદ આપણે કરવાની છે કે ઘડી બે ઘડી સુખમાં જ રાચવું છે કે પરમ આનંદમાં ઉપલબ્ધ થવું છે. એ ચુનાવ આપણે કરવાનો છે. તો જેને આત્માના પ્રત્યેક વચનમાં પ્રણવ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ છે, અને જે પ્રણવની માયાવી કાર્ય સિદ્ધિ માટે ઉપાસના કરતો નથી, પણ જે માત્ર પરમ બ્રહ્મ ઉપાસના માટે ઉપાસના કરે છે. તો કોઈ પણ ઉપાસના આપણે સિદ્ધિ માટે કરતા હોઈએ
તો જે સિદ્ધિ આવે છે એ આપણા અહંકારમાં વધારો કરે છે. સિદ્ધિઓનું બીજું કઈ કામ હોતું નથી. એ આપણા અહંકારમાં વધારો કરે છે અને એ આપણને અધૂરો ત્યાં જ છોડી દે છે. એક સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ હોય કે ચલો કંઈક પ્રાપ્ત થયું, થોડો ઘણો ખ્યાલ આવવા લાગ્યો, તો માણસને થઈ જાય છે કે હું સિદ્ધ થઈ ગયો, હવે કંઈ કરવાનું બાકી રહેતું નથી. હવે તો જે હું મુખમાંથી બોલું છું એ કાર્ય થઈ જાય છે બીજાઓનું, અને બીજાઓ એને પગે લાગવા લાગે છે, ભગવાન જેવું માન સન્માન મળવા લાગે છે. તો એના અહંકારમાં વધારો થાય છે, પછી એનાથી આગળ વધી શકતો નથી. જેવી રીતે આપણે શાસ્ત્રમાં, વેદોમાં જેવી રીતે આપણે આપણા ગ્રંથોમાં વાંચીએ છીએ કે જે લોકો તપસ્યાઓ, જે ઋષિ મુનિઓ, મહાત્માઓ તપસ્યામાં લીન થઈ જાય છે, ત્યારે સ્વર્ગના દેવતાઓ એની તપસ્યા ભંગ કરવા માટે અપ્સરાઓને મોકલતા કે એની તપસ્યા ભંગ થઈ જાય. તો આ સિદ્ધિ પણ કંઈક આવી જ છે કે આપણે પરમબ્રહ્મ પરમાત્મા સુધી ન પહોંચી શકીએ એટલે આપણે એ એક બે સિદ્ધિમાં અટકી જઈએ છીએ. થોડું કંઈ જાણ્યું અને ખુદને સિદ્ધ માનવા લાગ્યા, ખુદને ઈશ્વર તુલ્ય માનવા લાગ્યા કે હવે તો હું બધું જ કરી શકું છું, બધું જ જાણું છું. તો આ સિદ્ધિ છે એ જ અપ્સરાઓ છે અત્યારે આ યુગમાં, કે આપણને તપસ્યાને ભંગ કરવામાં એ કામ કરે છે, તપસ્યાનું ભંગ કરવાનું, અને એ થઈ પણ જાય છે. કેમ કે જ્યાં સુધી કંઈ જીરવી ન શકીએ, જ્યાં સુધી એ પાત્ર બની ન શકીએ, ત્યાં સુધી અગર અંદર અમૃત ભરી દો તો પણ અગર કાણું છે પાત્રમાં તો એ અમૃત પણ જરી જ જવાનું છે ને. તો જ્યાં સુધી આપણે જ્ઞાનને જીરવતા નહીં શીખીએ ત્યાં સુધી તો અધૂરો ઘડો જ છલકાય છે ને. હજી અધૂરો જ ભર્યો છે, પરંતુ એ જ છલકાય છે. જ્યારે પૂરો ઘડો હોય છે એ ક્યારેય છલકાતો નથી. તો જે આ સિદ્ધિના મોહમાં જે ઉપાસના સાધના કરે છે એને કંઈ પ્રાપ્ત થતું નથી. જે જેનામય હોય છે, જેવી જેની મતિ હોય છે એવી જેની ગતિ થાય છે. તો જેને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એ પૂરી જિંદગી પછી અહંકારમાં, અને એ સિદ્ધિઓ પણ કેટલા દિવસ કામ કરશે? જેટલી એને ઉપાસના કરી હતી, જેટલી સાધના કરી હતી, જેટલું પુણ્ય એને અર્જિત કર્યું છે ત્યાં સુધી એ કામ કરશે. પછી એની પણ એક સીમા છે. પુણ્ય ખતમ, સિદ્ધિ પણ ખતમ. જ્યાં સુધી પરમબ્રહ્મ પરમાત્મા એ જ પરમ સુખ છે, જેનો નાશ નથી. બાકી તો વચ્ચે જે પણ આવવાનું છે એ નાશવંત જ છે. એ બધાની એક સીમા છે. આજે છે કાલે નથી. તો ત્યાં ન રૂકતા, કોઈ પણ આકાંક્ષા ન રાખતા, માત્ર ને માત્ર એક લક્ષ્ય મુક્તિ, તો જ આપણે એને ઉપલબ્ધ થઈ શકીએ છીએ. બાકી અંદર રોકવા વાળું ઘણું બધું છે. તો પણ જે માત્ર પરમ બ્રહ્મ ઉપાસના માટે ઉપાસના કરે છે તેને ગોલોકવાસી બ્રહ્મલોકના અક્ષરધામી આત્માઓ પૂજે છે. માટે કોઈનો આત્મા જન્મતો નથી, મરતો નથી, અજ્ઞાન નથી, તેને કોઈએ ઉત્પન્ન કર્યો નથી. આ આત્માથી કોઈ ઉત્પન્ન થતું નથી. આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને અવિનાશી છે. શરીરનું હનન થવા છતાં પણ આત્મા હણાતો નથી. તે આત્મા અપરિલુપ્ત ચૈતન્ય વાળો હોવાથી જ્ઞાનવાન છે. આત્માને જન્મવા મરવા પણ છે નહીં. તે બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થાને પામતો નથી. શરીરને રોગો થાય છે, આત્માને ઈચ્છા યા વાસના સિવાયનો કોઈ રોગ થતો નથી. તેથી તેને પુરાણ એટલે અતિ જૂનો માનેલો છે. અને આત્માને ઈચ્છા અને વાસના કેમ થાય છે? કેમ કે આત્મા એ આપણા મન સાથે એ જોડાયેલી છે. જે પણ ઈચ્છાઓ છે, જે પણ વાસનાઓ છે, એ સૌ પ્રથમ તો મન ઉપર જ પ્રગટ થાય છે. એ પછી એ આત્મા સુધી જાય છે. એક કાર્ય 5 વખતનું આ છે કે મનમાં દોષો ઉત્પન્ન થાય છે, એ બુદ્ધિને આદેશ આપે છે, બુદ્ધિ ચિત્તને આદેશ આપે છે, ચિત્ત ઇન્દ્રિયોને આદેશ આપે છે, ઇન્દ્રિયો આત્માને આદેશ આપે છે. તો જે આ જોડાવ છે આત્માનું મન સાથે,
એટલે એની અંદર ઈચ્છા અને વાસના નામનો રોગ છે. બાકી એનો આત્માનો તો જન્મ થતો નથી, નથી મૃત્યુ થતી, નથી એને કોઈ સુખ, નથી એને કોઈ દુઃખ, નથી બીજી કોઈ ઈચ્છાઓ. આ બે જે ઈચ્છા છે એ આપણા મનની ઈચ્છા છે, જે આપણે આત્મા સુધી પહોંચાડી છે. અગર ત્યારે જો જ્ઞાન થઈ જાય તો ઇન્દ્રિયો, વિષયનો કે કોઈ ઈચ્છાઓનો સંદેશો આત્મા સુધી નથી પહોંચાડી શકતો. પરંતુ એ જ્ઞાન હોવું જોઈએ, ત્યારે આપણે આ કરી શકીએ છીએ. ઈશ્વર કેવી સરસ રચના કરી છે કે કોઈ પણ દોષ મનમાં ઉઠ્યો છે તો 5 વખત આપણને મોકો છે કે હજી રૂકી જા, હજી રૂકી જા. તો આત્માને કોઈ હણી શકતું નથી. એ ચૈતન્ય વાળો છે, એ જ્ઞાન વાળો છે. આત્મામાં તો કોઈ અજ્ઞાન નથી, એ તો શુદ્ધ આત્મા છે. અગર એને મનથી દૂર કરી દો, મન સાથે જે જોડાવ છે જો એ તૂટી ગયો, તો આત્મા તો પરિશુદ્ધ છે જ. અને એ આત્મભાવથી જ્યારે આપણે જીવવા લાગીએ ત્યારે જ આપણને બધો ખ્યાલ આવે છે, ત્યારે જ આપણને માર્ગ સામે દેખાય છે કે હવે આપણે શું કરવાનું છે, કયા માર્ગે જવાનું છે, કોની ઉપાસના કરવાની છે. એ ત્યારે એ આત્માના પ્રકાશમાં આપણને એ જ્ઞાન ઉપલબ્ધ થાય છે કે આપણે હવે આગળ શું કરવું. તેથી તેને પુરાણ એટલે અતિ જૂનો માનેલો છે. આત્મા શરીરમાં સ્થિત હોવા છતાં તે આકાશની પેઠે વ્યાપક છે. તે અજર અમર હોવાથી શાસ્ત્રાદિથી તેના શરીરનું હનન થવા છતાં તે આત્માનું હનન થતું નથી. તે વૃદ્ધ થતો નથી. અસંગ હોવાથી આત્મા સ્વયં માયારૂપ બનતો નથી. તો આત્મા અસંગ છે, એ માયા રહિત છે. મનની ઈચ્છા આત્મા સુધી પહોંચી, પરંતુ આત્માને કોણ અડી શકે છે, એને કોણ સ્પર્શી શકે છે? એ તો અસંગ જ છે. તો એ અજર અમર છે. આત્માને માત્ર આ 5 સાડા 5 ફૂટનું આ શરીરનું જે વસ્ત્ર ધારણ કર્યું છે, એ આત્માનું વસ્ત્ર છે. પરંતુ એ માત્ર આ 5 સાડા 5 ફૂટના શરીરમાં એ કોઈ બંધનમાં નથી. એ આ શરીરમાં રહેવા છતાં પણ મુક્ત છે. આત્મા છે, જે પરમાત્મા છે, એ મુક્ત છે. એ જ મોક્ષ છે. એ અસીમ છે, એ જ અનંત છે, અને એ જ મુક્તિ છે. આત્મા કોઈને હણતો નથી અને આત્માને કોઈ હણી શકતું નથી. વિવેકી સર્વદા મુક્ત, જેને આત્મ વિવેક અને બ્રહ્મ વિવેક પ્રાપ્ત થયો છે, જેને આત્મા અને બ્રહ્મ શબ્દ લાગુ હોય તેવા શબ્દોનો ભેદ સમજાયા છે, તે વિવેકી પુરુષ સર્વદા માયાના બંધનથી મુક્ત છે. તો બ્રહ્મ વિવેક, ખાલી વિવેક હોય માણસમાં તો આ સંસારમાં સરસથી વિવેકપૂર્ણ મર્યાદાથી જીવે છે. કોઈ પણ વ્યક્તિ સાથે વિવેકથી બોલે છે, મર્યાદાથી એનું વર્તન હોય છે. એ થયો ખાલી વિવેક. એ હોવો પણ બહુ જરૂરી છે. એ હોય તો પણ બહુ સારું છે. પરંતુ બ્રહ્મ વિવેક કે એને એ ખ્યાલ છે કે આત્મા શું છે, અને એને એ ભેદની ખબર છે. વિવેક અને બ્રહ્મ વિવેક એ બંનેમાં ફરક છે. વિવેક માત્ર બાહરિક આપણે સારી રીતે રહી શકીએ છીએ, વિવેકયુક્ત જીવન જીવી શકીએ છીએ, સત્કર્મ કરી શકીએ છીએ. વિવેકની જાગૃતિ છે તો ખબર છે કે આપણે શું કરવું, શું ન કરવું જોઈએ. તો સારું આચરણ કરી શકે છે, સારું જીવન જીવી શકે છે. તો વિવેકપૂર્ણ જીવન, એ માનવનું જીવન તો વિવેકપૂર્ણ જ હોવું જોઈએ. પરંતુ બ્રહ્મ વિવેક જેની પાસે છે, એની અંદર બ્રહ્મ જ્ઞાન ઉદિત થશે. અને જ્યારે બ્રહ્મ જ્ઞાન અંદર ઉદિત થયું, તો એના જ દિવ્ય પ્રકાશમાં એ પરમાત્માના આપણને દર્શન થાય છે. એ પરમાત્માનું રૂપ જ પછી એ બની જાય છે. કોઈ ભેદ નથી રહેતો, અભેદ થઈ જાય છે. તો વિવેકી પુરુષ સર્વદા માયાના બંધનથી મુક્ત છે. જેમ શ્રી કૃષ્ણ અને જનકજી નિર્લેપ એવા પરમ બ્રહ્મ મોક્ષ પદનો આશ્રય કરીને મુક્ત પુરુષ બન્યા. તેથી તેઓ વ્યવહાર દ્રષ્ટિએ અનેક લૌકિક કાર્યો કરતા હોવા છતાં તેમનામાં કર્તાપણાની ભાવના અને કોઈ પદાર્થમાં મમત્વ ન હોવાથી તેઓ અકર્તા અને કર્મથી મુક્ત હતા.
એ નારાયણના અવતાર હતા શ્રી કૃષ્ણ ભગવાન, છતાં પણ એને આ દેહ ધારણ કર્યો હતો. તો જે દેહના બંધન છે, તો એણે દરેક દેહના બંધનનું એણે ચુસ્તપણે પાલન કર્યું છે. જે પણ આ દેહની મર્યાદાઓ હતી એ પ્રમાણે જ જીવન જીવ્યા છે. એણે એની કોઈ અવિવેકયુક્ત વર્તન ક્યારેય નથી કર્યું, અમર્યાદિત વર્તન એનામાં ક્યારેય ન આવે. ઈશ્વરનો અવતાર છે, ખુદ નારાયણનો અવતાર છે શ્રી કૃષ્ણ ભગવાન. સંસારમાં રહેતા હતા, રાજા હતા દ્વારિકાના, અને 16,108 રાણીઓ એના મહેલમાં હતા. છતાં પણ એમાં એને કોઈ મમત્વ, કોઈ અહમત્વ, કોઈ કરતાપણું કે આ હું રાજા છું, મારી રાણીઓ છે, મારું રાજ્ય છે, હું આ કરું છું, હું આ જીતું છું, હું આ રાજ્ય ને મેં જીત્યું છે, એ કરતાપણાનો ભાવ ન હતો. તો એને કહેવાય છે સમર્પણ. ઈશ્વર પ્રત્યે જો આપણું એટલું દ્રઢ સમર્પણ હોય કે હું કંઈ જ નથી, જે પણ કરે છે ઈશ્વર કરે છે, એ જ કરાવે છે, એ જ કરે છે, એ જ જોવે છે, ઈશ્વર સિવાય અહીં બીજા કોઈનું અસ્તિત્વ નથી, તો મારું તો ક્યાંથી અલગ અસ્તિત્વ હોય. જો એટલું જ્ઞાન આપણી અંદર પ્રગટ થાય તો ધીરે ધીરે આપણી સમર્પણની ભાવના એ વધતી જાય છે, દ્રઢ બનતી જાય છે, ધીરે ધીરે સમર્પિત થતા આવડી જાય છે. તો જે કરતાપણાના ભાવથી કંઈ કરતા નથી, એને કોઈ જ કર્મ બંધન લાગુ નથી પડતું. આ હું કરું છું, આ મેં કર્યું, ત્યાં સુધી જ આપણને કર્મ લાગે છે. અને આ કોઈ શબ્દ બોલવા માત્રથી ન થઈ જાય કે ચલો હવે અમે પણ એમ બોલી લઈએ કે નહીં, હું તો કંઈ જ કરતો નથી, મારી અંદર બેઠેલા ઈશ્વર જ કરે છે. એવી રીતે આપણે ખાલી શબ્દથી બોલીને કંઈ પણ ખરાબ વર્તન કરી લીધું અને આપણે એમ વિચારી લઈએ કે આ કર્મ હવે મને નહીં ચડે, મેં તો એમ વિચારીને જ કર્યું હતું કે આ હું નથી કરતો, અંદર બેઠો છે એ જ કરે છે. તો એ સંભવ નથી. એ સમર્પણ જ્યારે આવી જાય ત્યારે ત્યાં વિચાર પણ નથી હોતો, ત્યારે કંઈ હોતું જ નથી. જેવી રીતે એક મૃત દેહ એ શું કરી શકે, એવી જ રીતે જો જીવતા જ આપણને મરતા આવડી જાય, જે મૃતદેહ છે એ શું કંઈ વિચારી શકે, શું કંઈ કરી શકે કે આ હું કરું છું કે આ ઈશ્વર કરે છે? કંઈ જ એને જાણ હોતી નથી ને એક મૃતદેહને. તો એવી રીતે જે સમર્પણ થઈ જાય છે કે હું કંઈ જ નથી, તો ત્યાં વિચાર પણ ક્યાં છે કે વિચારી શકે. તો જે પૂર્ણ સમર્પિત થઈ જાય છે ઈશ્વરના ચરણે, તો પછી એ ઈશ્વર જ ચલાવે છે બધું. તો એ કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. પછી એને કોઈ કર્મ લાગુ નથી પડતું, કેમ કે હવે એ છે જ નહીં. તો એનો અહંકાર એ મટી ગયો કે આ મેં કર્યું, આ હું છું, આ કાર્ય હું કરું છું, આ મારાથી થયું. એ અહંકાર તૂટી ગયો, છૂટી ગયો, તો એને સમર્પિત થતા આવડી ગયું. તો જે એવા ભાવથી, એવા સમર્પણ ભાવથી અકર્તા હોય છે, જેનો કરતા ભાવ નથી, એ કોઈ પણ કર્મ બંધન એને લાગુ પડતું નથી. તો તેમ જે આત્મા વિવેકધારી બનીને નિર્લેપ પરમ પદનો આશ્રય કરીને પ્રણવ ઉપાસના કરે છે, તે સદા સર્વદા મુક્ત છે. તે વ્યવહારિક દ્રષ્ટિએ કાર્યો કરે છે, છતાં પણ તે પાપ બંધનથી બંધાતો નથી. આત્મા સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિ મહદ પરિણામથી પણ અત્યંત મહાન છે, છતાં તે સ્થૂળ દ્રષ્ટિથી દ્રષ્ટિગોચર થતો નથી, એવો અતિ સૂક્ષ્મ છે. તે આત્મા પરબ્રહ્મથી અને બ્રહ્માથી માંડીને સર્વ પ્રાણી તથા જંતુઓ સુધીના દરેકની હૃદય ગુહામાં પ્રત્યેક ચેતનપણાથી સ્થિત છે. તો જે પરમબ્રહ્મ પરમાત્મા છે, એ બ્રહ્માજીથી લઈને જંતુ સુધી, જીવ માત્ર સુધી, એમાં જડ પણ આવી ગયું. આપણે એને જડ સમજીએ છીએ કેમ કે હજી આપણામાં જડતા છે, એટલે આપણામાં જ હજી સચેતના આવી નથી. તો આપણને જે પદાર્થો છે એ જડ લાગવાના. પરંતુ જેનું હૃદય પ્રેમથી ભરાઈ જાય છે, જેનું હૃદય ઈશ્વરના ભાવથી ભરાઈ જાય છે, ઈશ્વરમય બની જાય છે, એને આ સૃષ્ટિમાં કંઈ પણ એ ભેદ મટી જાય છે કે આ જડ છે કે આ ચેતન છે.
તો જે ઈશ્વરની રચના, જે પણ ઈશ્વરની રચના છે એ બધામાં જ એને માત્ર ને માત્ર એ બ્રહ્મ તત્વ જ દેખાય છે. બીજું કંઈ જ દેખાતું નથી કે આ જડ છે, કે આ પ્રાણી છે, કે આ પશુ છે, કે આ પક્ષી છે, કે આ માનવ છે. એ ભેદથી પરે થઈ જાય છે. એ ભેદ એનામાં હોતો જ નથી. તો એ પ્રત્યેકની હૃદય ગુહામાં એ ચેતનપણાથી સ્થિત છે. એ જ બ્રહ્મ બધાની અંદર સ્થિત છે. પરંતુ આપણે હજી બધાના શરીર જ જોઈએ છીએ, એટલે આપણને બીજા, ત્રીજા, ચોથા અને હજારો, લાખો, કરોડો મનુષ્યો અલગ અલગ દેખાય છે. કેમ કે આપણે હજી શરીર ભાવમાં જીવીએ છીએ અને બીજાને પણ શરીર રૂપી જ ગણીએ છીએ, એટલે આપણને શરીર દેખાય છે. પરંતુ બધાની અંદર, જડ હોય કે ચેતન હોય, પૂરી સૃષ્ટિમાં બધાની હૃદય ગુહામાં એ એક જ બ્રહ્મ તત્વ બિરાજમાન છે. પરંતુ આપણે ત્યાં પહોંચવું પડે, એ સ્થિતિ સુધી પહોંચવું પડે, ત્યારે આપણે એ બ્રહ્મ તત્વને જોઈ શકીએ. પહેલા આપણે તો એનો અનુભવ કરેલ હોય તો બીજાને એમ જોઈ શકીએ ને. નિષ્કામ ભાવનાથી અને પ્રણવ ઉપાસનાથી આત્માનો મહિમા અનુભવાય છે. ત્યારે આત્મા સ્વયં જન્મ મરણનો કે સુખ દુઃખનો ભાજન થતો ન હોવાથી તેમાં કોઈ શોક રહેતો નથી. તો આત્માને તો કોઈ જન્મ મરણ છે નહીં, એને કોઈ સુખ દુઃખ નથી, એને કોઈ રોગ નથી, એને કંઈ જ નથી. એ નિર્લેપ છે. એને કોઈ વિચાર નથી, એને કોઈ શોક નથી. તો આત્મા અનંત છે, કિંતુ તેનું ચેતન તત્વ સર્વમાં એક રૂપે વ્યાપક છે. તેમજ અહમભાવ વડે આત્મા ચૈતન્યથી વિમુખ થાય છે. તો આપણો જે અહંકાર છે, આપણો જે અહમભાવ છે કે હું પણ છું, એના કારણે એ ચૈતન્ય ભાવ આવતો નથી. કેમ કે આપણે હું પણ આનો ભાવ છે. આપણે આપણને જ સર્વસ્વ માની લઈએ છીએ કે આ જ મારી પહેચાન છે, આપણા નામની, કે આ મારી ઓળખાણ છે. એટલે એ ચેતન તત્વ ઢંકાઈ ગયું. આપણા મોહથી, આપણી માયાથી, આપણી અંદર રહેલા દોષોથી એ ચેતન તત્વ છે એ ઢંકાઈ ગયું છે. બાકી છે તો આપણી જ અંદર, પરંતુ એને આપણે જ ઢાંકી દીધું છે. તેથી કર્તૃત્વ ભાવનાથી તે કર્મના પ્રારબ્ધ વડે બંધાય છે. પરંતુ જે આત્મા અહમત્વનો નાશ કરે છે અને આત્મ ચૈતન્યને આધીન વર્તે છે, તેને કોઈ પણ સુખ દુઃખ વડે હર્ષ શોક થતો નથી. તેવા આત્મવેતાને શોકનો અંશ માત્ર સ્પર્શ થઈ શકતો નથી. તો ભલે આત્મા છે એ હર સુખ દુઃખથી પરે છે, એના ઉપર કોઈ કર્મ નથી, પરંતુ જે મન સાથે જોડાવ છે આત્માનું, એટલે એ આત્માને પણ ભોગવવું પડે છે. એનો આત્માનો કોઈ કરતા ભાવ નથી. કરીએ છીએ આપણે મનથી, પરંતુ એ આત્માને પણ એટલે જ તો આત્માને વારંવાર આ શરીરનું વસ્ત્ર ધારણ કરવું પડે છે. કર્મ આપણે કરીએ છીએ મનના તલ ઉપર જીવીને, અને જ્યારે મૃત્યુ થાય છે એ પછી જ્યારે પણ આપણા કર્મ પ્રમાણે આપણને કોઈ યોનિ પ્રાપ્ત થાય છે, તો આ શરીર માત્ર બદલાય છે. તો એ શરીર પછી આપણને જે પણ પ્રાપ્ત થાય આપણા કર્મ પ્રમાણે, કે મનુષ્યનું હોય, કે પશુ પક્ષીનું હોય, કે જંતુનું હોય, કંઈ પણ શરીર પ્રાપ્ત થાય, તો એ આત્માને તો એમાં આવવું જ પડે છે. તો આત્મા એને આપણે ભટકાવીએ છીએ, અને એ ભટકતી રહે છે જ્યાં સુધી આપણે એને એના સહી ઘરમાં લઈ ન જઈએ. આત્માને જ્યાં સુધી પરમબ્રહ્મ પરમાત્મામાં લીન ન કરી શકીએ, ત્યાં સુધી આત્મા પણ આપણી સાથે ભટકતો રહે છે. આ દેહનું વસ્ત્ર એક પછી એક બદલતું રહે છે. કેમ કે આત્માનું આપણા મન સાથે જોડાવ છે, અને બધા દોષ, બધા પાપ કર્મો આ મનથી જ થાય છે. મન જ કારણ છે. અને આપણે મનુષ્યનો દેહ મળવા છતાં આત્માને મનના જોડાવથી અલગ પણ ન કરી શક્યા. તો પછી આ આત્મા, એને પણ એ ભોગવવું પડે છે. વારંવાર આ શરીરનું વસ્ત્ર ધારણ કર્યા કરે છે. આ આત્મા પ્રવચનો વડે જાણવા યોગ્ય નથી, મન વડે જાણવા યોગ્ય નથી, બુદ્ધિ વડે જાણવા યોગ્ય નથી, બહુ શ્રવણ વડે જાણવા યોગ્ય નથી, તેમજ જણાતો નથી. તો આપણો આત્મા છે એ કોઈ ઉપદેશ વડે તો એને જાણી શકાતો નથી, પ્રવચન વડે તો એને જાણી શકાતો નથી. આત્માને જાણવો છે તો આપણે આપણું ભીતર ઉતરવું પડશે. એ
આપણે જ એ પરિશ્રમ કરવો પડશે, આપણે જ એ અભ્યાસ કરવો પડશે. એ મહેનત આળસને મૂકીને એ મહેનત આપણે જ કરવી પડશે. એ કોઈ સારું સાંભળવાથી, સત્કાર્યો કરવાથી કે પ્રવચનો સાંભળવાથી કઈ આત્માને જાણી શકાતો તો નથી. એ માટે આપણે અંદર ઉતરવું પડે છે, એને જોવો પડે છે. જેટલા પણ આપણે આપણા મનના દોષો રૂપી મોહ માયા વિષય વાસના દ્વેષ નિંદા અહંકાર રૂપી જે વચ્ચે પડદા આપણે જ જે કર્યા છે એને આપણે જ એ પડદાને ઉઠાવવા પડશે. ત્યારે જ એ આત્મદર્શન થઈ શકશે અને આપણે આપણા સ્વસ્વરૂપનું દર્શન કરી શકીશું. ત્યારે જ આપણને સાચા અર્થમાં ખ્યાલ આવશે કે આપણે કોણ છીએ. એમ વેદો અને ઉપનિષદોએ માનેલું છે, પરંતુ આત્મામાં રહેલ કુટસ્થ ચૈતન્ય વડે અગર પ્રણવ ઉપાસના વડે આત્મા જાણવા યોગ્ય છે. આત્મ બ્રહ્મ જેને ઈચ્છે છે તેને આત્મા પોતાનો પરમાર્થિક ભાવ પ્રકાશમાન કરીને પ્રાપ્ત કરે છે. તો જે પ્રણવ ઉપાસનાથી ઓમકારમાં લીન થઈને જે જપ કરે છે, ઉપાસના કરે છે, એના મય બનીને જીવે છે, તો એ મનથી આત્માને અલગ કરી શકશે. તો આત્મા તો પરિશુદ્ધ ચૈતન્ય રૂપ છે. તો એ આત્મા બ્રહ્મ ચૈતન્ય એ બની જશે, જેને આપણે આત્મ બ્રહ્મ કહીએ છીએ. અત્યારે તો એ આત્મા જ છે. જ્યાં સુધી આપણે પરમ બ્રહ્મમાં એને એકાકાર નહીં કરીએ ત્યાં સુધી આત્મા આત્મા જ છે. પરંતુ આત્મા સુધી પહોંચીએ પછી એ આત્માને આપણે પરમબ્રહ્મ પરમાત્મામાં લીન કરી શકીએ. એ ત્યાંથી માર્ગ મળે છે. એ માર્ગ કોઈ મનના તલ ઉપર નથી મળતો. મનના તલ ઉપર તો મન હંમેશા બહારની જ દિશા સૂચવે છે, અંદરની નહીં. તો મનને સ્થિર કર્યા વગર એ ધ્યાન અસંભવ છે. જ્યાં સુધી મન સ્થિર નથી, જ્યાં સુધી વૃત્તિ સ્થિર નથી, જ્યાં સુધી બુદ્ધિ સ્થિર નથી, ત્યાં સુધી ઇન્દ્રિયો વિષય વિકાર તરફ જવાની જ છે. તો સૌ પ્રથમ મનને સ્થિર કરવું પડે છે, કેમ કે આ મન જ આગળ સંદેશા પહોંચાડે છે. જો મન ઉપર જ કોઈ ઈચ્છા કામના વિષય વાસના છે નહીં, તો અંદર એ સંદેશ મળશે જ નહીં. તો સૌ પ્રથમ મનને સ્થિર કરવા માટે ઉપાસનાની જરૂર પડે છે. એના માટે જપની જરૂર પડે છે. એના માટે જ અનુષ્ઠાનની જરૂર પડે છે. એના માટે જ ધ્યાન ન લાગતું હોય તો પણ કરવું જોઈએ. કેટલા દિવસ નહીં લાગે, કેટલા મહિના નહીં લાગે, પરંતુ રોજનો અભ્યાસ એક સમય તો એ ધીરે ધીરે એ ઉર્જા, એ જગાની ઉર્જા જ એક અવલૌકિક બની જશે. અને એ સમયમાં ધીરે ધીરે આપણું મન પણ સ્થિર થતું જશે. મન જ્યાં જાય છે ત્યાં આપણે જવા દઈએ, મનની સાથે ન જતા રહીએ તો મન ક્યાં સુધી કેટલે જશે, એ પાછું આવી જશે. પરંતુ મનમાં એક વાત આવે છે તો આપણે 100 વાત એને કહી દઈએ છીએ અને આપણે એ મનને ઓર વેગ આપીએ છીએ કે હજી બહાર જા. પરંતુ મન બહાર ગયું છે અને આપણે માત્ર એને જોઈએ છીએ, તો આપણે એ ક્યાં સુધી બહાર જશે? મનને પોતાના હાથ પગ તો છે નહીં, મનને પોતાની બુદ્ધિ તો છે નહીં કે એને ખ્યાલ હોય કે મારે ક્યાં સુધી જવાનું છે. એને આપણે જ લઈ જઈએ છીએ. તો જો આપણે જ એને ધ્યાન ન દઈએ અને એને જવા દઈએ, પરંતુ આપણે એક નિયમથી ધ્યાન કરીએ, લાગે કે ન લાગે, બહાર ભટકે કે અંદર ક્યાંય પણ જાય, આપણે માત્ર આપણા શ્વાસોશ્વાસ પર નજર રાખીએ કે આપણા ગુરુ મંત્ર, જે આપણા ગુરુજીએ જે મંત્ર આપ્યો છે એ મંત્રનો જપ કરીએ, પ્રણવ ઉપાસના ઓમનો જપ કરીએ, આપણે આપણું કામ કરીએ, મન એનું કામ કરે, મનને જ્યાં જવું હોય ત્યાં જાય. જો આપણે સાથે ન ગયા તો મન પાછું આવી જ જશે. આપણા ઘરે કોઈ મહેમાન આવે છે અને આપણે એની આગતા સ્વાગતા ન કરીએ, એની સાથે બેસીએ નહીં, એની સાથે બોલીએ નહીં, તો એ મહેમાન કેટલું બેસશે? એ જાતે જ સમજીને જતા રહેશે ને. જ્યાં એને માન સન્માન મળશે ત્યાં જ એ રોકાવાની કોશિશ કરશે ને.
તો આપણે મનને એટલું માન સન્માન આપીએ છીએ કે એ બહાર જાય છે તો આપણે એને વેગ આપીએ છીએ, પરંતુ આપણે જ એને કોઈ માન સન્માન ના આપીએ. જ્યાં ગયું ત્યાં આપણે ન એને રોકવાની કોશિશ કરીએ ને જોવાની કોશિશ કરીએ. બિલકુલ કોશિશ રહિત બનીને આપણે બેસી જઈએ કે આપણે શું કરવાનું છે. આપણે જેની પર પણ શ્રદ્ધા હોય, ધ્યાનનો અર્થ તો છે શૂન્ય, કંઈ જ ન કરવું. પરંતુ કંઈ જ ન કર્યા વગર તો આપણે બેસી શકીએ નહીં શરૂઆતમાં, કેમ કે હર કર્મ કરતા રહેવાના આપણે આદી છીએ. એક પલ પણ આપણે વિચાર કર્યા વગર બેસી શકતા નથી. જો કંઈ નહીં કરીએ તો કેટલી વિચારોની તરંગો ઉઠી જશે અંદર. આંખ બંધ કરી નથી અને વિચારો શરૂ થયા નથી. તો આપણે જે આદી થઈ ગયા છે કે કંઈક ને કંઈક તો કરવું જ પડે. તો જો કરવું જ પડે તો આપણે જેની પર પણ શ્રદ્ધા હોય, ગુરુ મંત્ર હોય કે જે આપણા ઈષ્ટ દેવ દેવી હોય, એનો આપણે જપ કરીએ. આપણે આપણું કામ કરીએ, મન મનનું કામ કરે. જો મનની આગતા સ્વાગતા આપણે નહીં કરીએ, એને આપણે વેગ નહીં આપીએ, તો એ પણ સ્થિર થઈ જશે. કેટલા દિવસ દોડાદોડ કરશે? તો એ માટે અભ્યાસની જરૂર છે અને એ માટે આળસને મૂકવાની જરૂર છે. માણસ પોતાના લાભ માટે ન કરવાનું પણ કરી લે છે, તો આ તો કરવા જેવું છે. અને આ જ કરવા માટે તો જન્મ મળ્યો છે. પોતાના સુખ માટે તો માણસ બીજાનું પણ અહિત કરી લે છે. તો આ તો આપણું પરમ સુખની પ્રાપ્તિ માટેનું કામ છે. અને આ કોઈ માત્ર કામ નથી, આ આપણી ધ્યેય હોવો જોઈએ, આ આપણી ફરજ છે. તો હજી પણ આ ઉપદેશ બાકી છે. 7મો દિવસ છે, આ સાર છે. એની હવે આપણે કાલે વાત કરીશું. તો આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ.